ભારતના 2 એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે। તો સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, આજે હુમલો થયો છે અને તેના જ કારણે ચંડીગઢ અને અમૃતસરના જે એરપોર્ટ છે તે પણ બંધ કરવામાં આવ્યા છે। શ્રીનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે, શું કહેશો? જી અનિતા। જી ચોક્કસ સ્મિતા, આજે હવાઈ હુમલો કરવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર જે છે તે પાર પાડવામાં આવ્યું છે। તેને લઈને મહત્વપૂર્ણ એવી પ્રેસ કોન્ફરન્સ જે છે તે સેના તરફથી કરવામાં આવશે। 10:30 વાગે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં આ ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું અને આ ઓપરેશનમાં કયા કયા આતંકવાદી અડ્ડાઓ જે છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યો તે તમામ વિશેની માહિતી જે છે તે સેનાના જવાનો જે છે તે આપશે। ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન ને મળવા એનએસએ ડોભાલ પહોંચ્યા છે। ખાસ જે આપણા જે સુરક્ષા ને ધ્યાનમાં રાખીને જે આખી એર સ્ટ્રાઇક જે છે કરવામાં આવી તેના વિશે જો વાત કરવામાં આવે તો હવે વડાપ્રધાનને મળવા માટે થઈને એનએસએ જે છે તે ડોભાલ પહોંચ્યું છે। ખાસ જો મહત્વની વાત કહી શકાય કે ઓપરેશન સિંદૂર જે છે તે રાત્રે જે છે તે કરવામાં આવ્યું અને આ 24 જેટલી મિસાઇલો થકી આજે એર સ્ટ્રાઇક કરવામાં આવી। તેના વિશે જો વાત કરવામાં આવે તો 100 જેટલા આતંકવાદીઓ જે છે તેમને ઠાર મારવામાં આવ્યા છે। આતંકવાદીઓના જેટલા પણ અડ્ડાઓ હતા એ તે તમામ અડ્ડાઓને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે। ત્યારે આખું ઓપરેશન જે છે તે કઈ રીતે પાર પાડવામાં આવ્યું છે તેના વિશેની માહિતી જે છે તે સેનાના જવાનો જે છે તે સેના દ્વારા અત્યારે હાલ જે પ્રેસ કોન્ફરન્સ 10:30 વાગે કરશે અને તમામ વિશે માહિતી આપવામાં આવશે। પહેલગામમાં જે હુમલો થયો હતો તેનો બદલો જે છે તે ભારતે અત્યારે હાલ લીધો છે। ત્યારે સેનાએ પોતાની તાકાત બતાવી છે, ભારતે પોતાની તાકાત બતાવી છે। ભારતે પહેલગામનો જે હુમલો છે તેનો બદલો લીધો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ જે છે તે સેના દ્વારા કરવામાં આવશે અને સમગ્ર વિગતો જે છે તે આપવામાં આવશે કે કઈ રીતે આખું ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું અને કયા કયા આતંકવાદી અડ્ડાઓ જે છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યો અને કેટલા આતંકવાદીઓ અત્યાર સુધીમાં જે છે તે આ હુમલામાં મૃત્યુ પામ્યા છે તેની તમામ વિગતો જે છે તે આપવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો આખી ઘટનામાં જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તે દરમિયાન જે છે તે ઘણી બધી એર ફ્લાઇટો જે છે તેને રદ કરવામાં આવી। ખાસ દિલ્હી એરપોર્ટથી 20 જેટલી ફ્લાઇટો જે છે તે રદ કરવામાં આવી છે અને ઉત્તર અને પશ્ચિમ તરફની જેટલી પણ ફ્લાઇટો હતી તેને પણ રદ કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો ઇન્ડિગો જે છે, સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાની જેટલી પણ ફ્લાઇટ છે તમામ ફ્લાઇટોને રદ કરવામાં આવી છે। સામે જો પાકિસ્તાનની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો પીઓકે જે છે તે અત્યારે હાલ ભયના માહોલમાં છે અને પીઓકેના જેટલા પણ વિડીયો સામે આવ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે ઇમારતો જે છે તે સળગતી જોવા મળી રહી છે, ધુમાડા પણ જોવા મળી રહ્યા છે ને જે પ્રમાણેની એર સ્ટ્રાઇક ભારતે કરી છે તેના પગલે જે છે તે પીઓકેમાં અત્યારે હાલ ડરનો માહોલ તો જોવા મળી રહ્યો છે। સાથે જ પીઓકેની જેટલી પણ સ્કૂલો છે તે પણ બંધ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરની જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં પણ યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ લેવામાં આવવાની હતી તે પણ તમામ રદ કરવામાં આવી છે। મહત્વની વાત જે કહી શકાય કે અડધી રાતે ભારતે આજે એર સ્ટ્રાઇક કરી છે તેના વિશે રક્ષામંત્રીએ પણ જણાવ્યું હતું અને પીએમ નરેન્દ્ર મોદી જે છે તેઓ પણ આખું ઓપરેશન જ્યાં સુધી પાર પડ્યું ત્યાં સુધી સતત આખું ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આખી ઘટના વિશે જણાવ્યું કે આ પ્રમાણેનું જે ઓપરેશન જે છે ઓપરેશન સિંદૂર જેનું નામ આપવામાં આવ્યું છે તે પાર પાડવામાં આવ્યું છે। હવે આપણે સિંદૂરનું મહત્વ સમજીએ તો આજે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો તેમાં નિર્દોષ હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને ધર્મ પૂછીને તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। ત્યારે એક નવપરિણીત યુગલ જે હતું એમાં જે દેશની દીકરી હતી તેણે પોતાનું સિંદૂર જે છે તે ગુમાવ્યું હતું અને તે વિધવા બની હતી। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે આ પ્રમાણેની જે ઘટના ઘટી છે ત્યારે હવે આ સિંદૂરનો બદલો તો લેવામાં આવશે તે અને ઓપરેશન સિંદૂર થકી અત્યારે હાલ જે કહેવાય છે આખી એર સ્ટ્રાઇક કરવામાં આવી। 24 મિસાઇલો જે છે તે અલગ અલગ જગ્યાઓ પર છોડવામાં આવી અને ત્યારબાદ જે આતંકવાદીના જેટલા અડ્ડાઓ હતા તેને નસ્તે નાબૂદ કરવામાં આવ્યો અને એક ચૂટકી સિંદૂરની તાકાત જે છે તે ભારતે બતાવી છે અને આતંક
આતંકવાદીઓ જે છે તે લોકોને મેસેજ આપ્યો છે કે આ પ્રમાણેની ઘટનાઓ જ્યારે પણ થશે ત્યારે ભારત જે છે તે ચૂપ બેસશે નહીં અને તેનો ચોક્કસથી બદલો લેશે। ત્યારે પહેલગામ હુમલાનો બદલો લેવામાં આવ્યો ને અગાઉ પણ પુલવામા અટેક જ્યારે થયો હતો ત્યારે પણ ભારતે એર સ્ટ્રાઇક કરી હતી, ત્યારે પણ જે શહીદો જે છે તે લોકોની આત્માને શાંતિ મળે અને જે આતંકવાદીઓ જે છે તે લોકોને જડબાતોડ જવાબ મળે તે માટે થઈને ત્યારે પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને અત્યારે હાલ પણ જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે 24 મિસાઇલો છોડીને અત્યાર સુધીમાં 100 જેટલા આતંકવાદીઓ જે છે તે ઠાર મરાયા છે ને અલગ અલગ જેટલા પણ આતંકવાદીઓના અડ્ડાઓ જે છે તેને નસ્તે નાબૂદ કરવામાં આવે છે। જી અનિતા, બિલકુલ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપણી સાથે જામનગરથી મનસુખ સોલંકી જોડાઈ ચૂક્યા છે। જી મનસુખ, વાત કરવામાં આવે તો ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે, પાકિસ્તાન પર હુમલો કર્યો છે, જડબાતોડ જવાબ આપ્યો છે, શું કહેશો? જી ચોક્કસ, હું આપને જણાવું કે જે પ્રકારે પહેલગામ હુમલાનો જે બદલો લેવામાં આવ્યો છે, 9 જેટલા આતંકવાદીઓના જે નીચે ઠેકાણા હતા તેના પર રાત્રે એર સ્ટ્રાઇક કરવામાં આવ્યું છે। અનેક આતંકવાદીઓના મોત નીપજ્યા છે। ત્યારે ખાસ કરીને જામનગરમાં એરફોર્સ, નેવી અને આર્મીનું વડું મથક આવેલું છે। અહીં ટ્રેનિંગ સેન્ટરો આવેલા છે અને આ ટ્રેનિંગ સેન્ટરોમાં ખાસ કરીને જે આર્મી, નેવી અને એરફોર્સના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે। ત્યારે જામનગર ક્યાંક ને ક્યાંક રાત્રે જામનગર તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, જેમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સેનાની કાર્યવાહીને વખાણી છે। તમામ લોકોએ આભાર માન્યો છે સરકારનો। અસરુદ્દીન ઓવૈસીએ પણ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે। તો આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું સ્વાગત કરવામાં આવ્યું। ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે। સાથે સાથે પાકિસ્તાની સખત સબક શીખડાવવો જોઈએ, જેમાં પાકિસ્તાની આતંકના માળખાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવા જોઈએ તેવું પણ નિવેદન સામે આવ્યું છે। આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું સ્વાગત કરવામાં આવ્યું છે। તમામ દિગ્ગજ નેતાઓએ આ જે કાર્યવાહી છે તેને આવકારી છે। રાહુલ ગાંધીએ પણ ભારતીય સેનાની કામગીરીના વખાણ કર્યા છે। તો અમને સેના ઉપર ગર્વ છે તેવું રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં સેના ઉપર ગર્વ જય હિન્દ રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે। તો આ સાથે અજીત ડોભાલ છે પીએમ મોદીને પણ મળવા પહોંચ્યા છે અને ખાસ મોટી બેઠક પણ થઈ શકે છે। હજુ આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે। બેઠકમાં કોઈ મોટી બેઠકો થઈ શકે તેવી હાલ શક્યતાઓ જોવા મળી છે, કારણ કે અજીત ડોભાલ છે તે હાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે। ભારતે જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે, એર સ્ટ્રાઇક કરી છે, 33 મિનિટમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। તો ભારતે 33 મિનિટમાં આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, જો એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં ભારતે માત્ર 33 જ મિનિટમાં ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો। 24 મિસાઇલથી 9 આતંકીના અડ્ડા છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો આ સાથે જ એનએસએ અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે, જેમાં ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી સાથે બેઠક કરશે અને બેઠકમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। હજી આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે। આગળ યુદ્ધ વધારવું કે કેમ તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે। સવારે 10:30 કલાકે સેના પ્રેસ કોન્ફરન્સ કરશે, તો પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સેના હુમલા અંગે આ વિડીયો બતાવશે। તો ભારતે લીધો પહેલગામ હુમલાનો બદલો। તો આતંકી જે હુમલો થયો હતો પહેલગામમાં 28 લોકોના મોત થયા હતા। ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાનને હુમલો કર્યો છે, ભારતે લીધો પહેલગામ હુમલાનો બદલો અને તમામ ભારતની જનતામાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દિલ્હી એરપોર્ટથી 20 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે, તો ઉત્તર અને પશ્ચિમ તરફની જે ફ્લાઇટ છે તે પણ રદ થઈ છે। તમામ એરપોર્ટો છે તે પણ બંધ છે। ઇન્ડિગો, સ્પાઇસ જેટ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે। તો ભાવનગરથી આપણી સાથે હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, ભારતે પાકિસ્તાન પર જો એર સ્ટ્રાઇક કરી છે અને સ્ટ્રાઇક કરીને જે 100 આતંકીઓને માર્યા છે, મોત થયા છે લોકોના, શું કહેશો આ મુદ્દે?
જી ચોક્કસ. પહેલગામ હુમલા બાદ દેશભરની અંદર રોષ છવાયો હતો અને ખાસ કરીને જે આતંકવાદીઓ છે તેમનો નાશ કરવા માટે તેમજ પાકિસ્તાન દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનો જરબારતોડ જવાબ દેવા માટે માંગ થઈ હતી. અનેક જે કહી શકાય કે પરિવારે પોતાના ચિરાગ છે તે ગુમાવ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે જે રીતના ભારતે એર સ્ટ્રાઇક કરીને જે આતંકવાદીઓના જે કહી શકાય કે ઠેકાને જે હુમલો કર્યો છે તેને લઈને હાલ દેશભરની અંદર લોકો છે તે સરકારની કહી શકાય કે વધાઈ દઈ રહ્યા છે. આપણે સાથે ભાવનગરના લોકો જોડાઈ ચુક્યા છે, તેમને પૂછશું આ મુદ્દે તેમનું શું કેવું છે. શું કહેશો? લાંબા સમયથી માંગ હતી પહેલગામ હુમલા પછી કે સરકાર છે તે હુમલો કરે, યુદ્ધની વાત થઈ રહી હતી, એ વચ્ચે હાલ એર સ્ટ્રાઇક થઈ છે. આ લાંબા સમયથી જે વાત થઈ ગઈ હતી તે મોદી સાહેબ બોલ્યા હતા કે આનો જવાબ અમે ઈંટથી પથ્થર આપશું, એ ખરેખર એવો જવાબ આપ્યો છે અને આજે આખા દેશમાં આનો આનંદ છે અને જે બોલ્યા છે એ કર્યું છે. જે ચોક્કસ જે કીધું એ કર્યું છે, તમારું શું કેવું છે? ખરેખર કીધું એ કર્યું છે. 9 આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરીને ઓપરેશન સિંદૂર નામ આપીને જે સિંદૂર જેમનો ભૂષાણો છે એમના ઉપર જે નામ આપ્યું બહુ ગર્વની વાત છે. 100 જેવા આતંકવાદીઓને ઠાર માર્યા છે. અમારા વિસ્તારમાં પિતા પુત્રને જે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યું હતું, તો આજે અમે સૌ અમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે અને આજે ગર્વની લાગણી અનુભવીએ છીએ. શ્રદ્ધાંજલિ આપી છે. ભાવનગરના પણ પિતા પુત્રનું મોત થયું હતું અને ખાસ કરીને જે ઓપરેશનનું નામ આપ્યું સિંદૂર, આપ એક મહિલા છો, ઓપરેશન નામ સાથે કહી શકાય કે ખુશીનો માહોલ છે કે જે 15 દિવસ જે મૃત્યુ થયા છે એનો એક બેન તરીકે જે અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સિંદૂર નું નામ આપી અને જેના સિંદૂર ભૂષાણા છે, ત્યારે આજે બેન તરીકે જવાબ આપવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી, તમે બહેનોના માતાના પુત્ર છો. ત્યાં જયારે મારે બહેનોનું સિંદૂર અને ચૂડી જયારે ભૂષાણી છે ત્યારે મારે પણ એટલું જ કેવું છે બેન દીકરી તરીકે કે આતંકવાદીઓનો પૂરેપૂરો ખાત્મો થાય, એનું નામ નિશાન ન રહે અને મારી બહેનો માતાઓને આખો ભારત દેશ સુરક્ષિત રહે એવી આપને હું વિનંતી કરું છું. ખાસ કરીને હજી પણ સરકાર અને આપણે ડિફેન્સ એજન્સીઓ છે તે હજી પણ કઈ કરવામાં મૂડમાં છે. શું માંગણી છે આપને? હજી પણ હુમલો કરવાની વાત થઈ રહી? અત્યારે જે દેશના જે એરફોર્સ દ્વારા ગઈ રાત્રે 9 જણા આતંકવાદીઓના ઠાર થયા છે, 9 જગ્યાએથી 100 આતંકવાદીઓના ઠાર થયા છે, ત્યારે મારે દેશના વડાપ્રધાનને એક વિનંતી કરવી છે કે આપ ડર્યા વગર દેશ તમારી સાથે છે. જ્યારે આતંકવાદીઓ આપણી બહેનો અને દીકરીઓ સામે જ્યારે ગોળીઓ મારી અને મારા ભાઈઓની હત્યા કરતા હોય, જ્યારે આતંકવાદીઓને પૂરેપૂરો ખાત્મો થાય એવી એરફોર્સના જવાનોને પણ હિંમત આપીએ અને આપણા આખા દેશને વિનંતી કરું છું કે આ કોઈ નહીં કરી શકે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી શકશે. હું આપને પૂછવાની ખાસ કરીને આ પહેલો હુમલો એવો આતંકવાદી હશે કે જેની અંદર ધર્મ પૂછવામાં આવ્યું અને આ હુમલાનો હવે બદલો લઈ ચૂક્યા છે. દેશભરની અંદર રોષ હતો. તમે યુવાન છો, તમારો પણ રોષ હશે હુમલો જયારે થયો. શું કહેશો હવે આ હુમલાને જે બદલો લેવામાં આવ્યો? આતંકવાદીઓનું એક જ ઘર છે પાકિસ્તાન અને એનો એક જ ધર્મ છે. એ લોકોએ ધર્મ પૂછીને આપણા દેશના પહેલગામમાં નિયતતા નાગરિકો જે ફરવા ગયા હતા એની ઉપર હુમલો કર્યો હતો અને આપણે પણ સામે એનો જવાબ પણ ધર્મ આપીને જ કીધું છે કે ઓપરેશન સિંદૂર. એ લોકોએ હિન્દુ છો કે નહીં એમ પૂછીને ગોળીઓ મારી હતી, એટલે આપણે પણ એનું એર સ્ટ્રાઇક કરીને સિંદૂર ઓપરેશન નામ આપ્યું હતું અને એનો બદલો લીધો છે. અને હજી પણ અમારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક જ માંગ છે કે પીઓકે પણ કબજે કરી લેવું જોઈએ અને આખા દેશની એક જ લાગણી છે. ચોક્કસ. એક તમને પૂછવામાં એક સૂત્ર એવું પણ આવ્યું હતું જયારે આ હુમલો થયો કે જોકે એમ કેવો તો એ દિલ માંગે પીઓકો, અબકી બાર પીઓકો પર રાજ. તમે શું કહો છો? હુમલો તો થઈ ગયો છે પણ પીઓકો કે માટે સરકારને તૈયારી પણ હાથ ધરી છે, તમારું શું માનવું? ઘર મેં ઘુસ કે મારેંગે અને પીઓકે તો લઈને જ રહેવાનું છે. ભારત માતા કી જય.
जी ચોક્કસ घर में घुस के मारेंगे पियर पे लेके रहेंगे આવા પણ સૂત્રો છે તે જ સાંભળવા મળ્યા હતા. પરંતુ જે રીતના આજે સમગ્ર રાજ્યની અંદર બ્લેકઆઉટની જ્યારે વાત થઈ રહી હતી તે વચ્ચે હવે સવારથી જ વહેલી સવારે જ જાહેર કરવામાં આવ્યું કે ભારતે બદલો લીધો છે અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી છે. અનેક આતંકવાદીઓના જે રહેઠાણ છે તેમને નેસ્ત નાબૂદ કર્યા છે. દેશની અંદર ખુશીની લાગણી છે, પરંતુ સાથે જ હજી પણ લોકોની આશા છે કે જે રીતના હુમલા થઈ રહ્યા છે આતંકવાદીઓને તેને બંધ કરવા માટે પાકિસ્તાન ઉપર હુમલો કરવો પણ જરૂરી છે. હાલ પણ દેશની રક્ષા મંત્રાલય વડાપ્રધાન તેમજ જે ડોભાલ છે તેની પણ બેઠક શરૂ છે. હજી પણ લોકોની માંગ છે. આજે રાત્રે જ્યારે બ્લેકઆઉટ થશે ત્યારે લોકોની પણ માંગણી વધી રહી છે. સાથે જ રીતના ભાવનગરના નગરવાસીઓએ પણ ખૂબ જ બધાઈ અને દેશના વડાપ્રધાનનું આભાર માન્યો છે કે જે સિંદૂર ઓપરેશન દ્વારા પાકિસ્તાનની અંદર એર સ્ટ્રાઇક કરીને જે બદલો લીધો છે, પરંતુ હજી પણ જવાબ માંગવાની જે ભાવનગરના વાસીઓની કહી શકાય કે માંગ વધી રહી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વિદેશી મીડિયા સાથે પાકિસ્તાની રક્ષા મંત્રીની વાત. ભારત ઓપરેશન સિંદૂર રોકી દે, ખ્વાજા આસિફનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. તો પાકિસ્તાન છે હવે ફફડ્યું છે. ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ચંદીગઢથી મુંબઈ આવતી ફ્લાઇટને ધમકી અપાઈ છે. બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. તો હજી સુધી કઈ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસની તપાસ પણ ચાલુ છે. મુંબઈ એરપોર્ટ ઉપર વિમાનમાં બોમ્બ હોવાની ધમકી પણ મળી છે. જેમાં સહાર એરપોર્ટ હોટલાઇન ઉપર ધમકી ભર્યો કોલ કરવામાં આવ્યો છે. તો શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે બંધ રહેશે. તો હાલ એરપોર્ટ નાગરિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. ભારતના 2 એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. તો સંવાદદાતા વડોદરાથી તુષાર પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી તુષાર, ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને ખાત્મો કર્યો છે આતંકવાદીઓનો. 100 લોકોના મોત થયા છે, શું કહેશો? તો સંપર્ક કપાઈ ગયો લાગે છે. વડાપ્રધાનને મળવા એનએસએ ડોભાલ પહોંચ્યા છે. હુમલા બાદ વડાપ્રધાનને મળવા પહોંચ્યા છે એનએસએ ડોભાલ, અને લાગે છે કે કોઈ મોટી બેઠક પણ થઈ શકે છે. એનએસએ અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. તો ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી સાથે બેઠક, તો આ અંગે બેઠકો થશે. એનએસએ અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. તો ભારતે જે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે, માત્ર ભારતે 33 જ મિનિટમાં ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે અને ખાત્મો કર્યો છે આતંકવાદીઓનો. સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે તુષાર, ભારતે પાકિસ્તાન ઉપર મધરાત્રે એર સ્ટ્રાઇક કરી હતી અને આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, શું કહેશો? ચોક્કસથી શ્વેતા, સમગ્ર દેશ જે ઘડીની રાહ જોતો હતો, કેમ કે પહેલગામના હુમલા બાદ એક દેશની અંદર પાકિસ્તાન એટલે કે આતંકવાદને પોષનારા દેશ સામે એક આક્રોશ હતો અને આક્રોશનો ચોક્કસથી બદલો દેશની જે એર આર્મી અને નેવી ફોર્સ છે તેના દ્વારા લેવામાં આવ્યો છે. સમગ્ર દેશની અંદર આજે એક ખુશીનો માહોલ છે, કેમ કે આતંકવાદની સામેની ભારતની આ લડાઈ જે છે એને સમગ્ર વિશ્વએ પણ સ્વીકારી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પણ આ વાતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત વિકસિત દેશોના પણ જે પણ રાજકીય આગેવાનો છે તેઓ દ્વારા પણ ભારતની આ સ્ટ્રાઇકને ખૂબ જ સરળતાથી સ્વીકારવામાં આવે છે, કેમ કે આતંકવાદને પોષનારા પડોશી દેશની સામે આ પ્રકારના પગલા અપેક્ષિત હતા અને એક દેશના પ્રધાન સેવકે કર્યું છે, દેશના સંરક્ષણ મંત્રાલયે કર્યું છે. ત્યારે ચોક્કસથી આજની આ ઘટના ભારતીય લોકોના મનમાં એક ગૌરવ ઉભું કરે તેવી છે. ત્યારે વડોદરાના કેટલાક લોકો આપણી સાથે છે, તેઓને પણ આપણે પૂછીશું કે આ સમગ્ર ઘટનાને લઈને તેઓની શું પ્રતિક્રિયા છે. મનોજભાઈ, જે રીતે પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર દેશ ઈચ્છતો હતો કે એકનો જવાબ છે આપણે આપવો જોઈએ અને એ જવાબ આપી ચૂક્યા છે, શું કહીશું, શું પ્રતિક્રિયા? ચોક્કસ પહેલગામનો જે હુમલો હતો એ સમગ્ર વિશ્વને ચોંકાવનારો હુમલો હતો અને આવા હુમલા કરનાર તત્વોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આ દેશના સ્વાભિમાનની વાત હતી, આ માનવ ધર્મ વિરુદ્ધની વાત હતી, જેને સમગ્ર વિશ્વએ ખરેખર બહુ કઠોર રીતે લીધી હતી. અને જ્યારે કોઈ પણ આતંકવાદ, કોઈ પણ ધર્મના લોકો પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ રીતની પ્રવૃત્તિ કરતા હોય તો એને મુંહ તોડ જવાબ આપવો જરૂરી છે. સિંદૂર શું છે
અને ભારત વર્ષમાં સિંદૂરનું શું મહત્વ છે એ ઓપરેશન સિંદૂર દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે. ભારતની સેનાના 3 પાંખ પર દરેક ભારતીય નાગરિક ગર્વ કરી રહ્યો છે અને આ સમગ્ર વિશ્વએ આનું જોવું જોઈએ. પાડોશી દેશ દ્વારા આવા આતંકવાદી કેમ્પો ચલાવીને જ્યારે આવી પ્રવૃત્તિ કરતા હોય તો સમગ્ર વિશ્વએ નોંધ લેવી જોઈએ અને આ ખરેખર માનવ ધર્મ માટે ખરેખર નિંદનીય પ્રવૃત્તિ કરી હતી, જેનો જડબાતોડ જવાબ આપ્યો છે. અને હજુ પણ આનાથી પણ વધારે માહિતી મળે તો તમામ કેમ્પો જે પાડોશી દેશ દ્વારા ચલાવવામાં આવે છે એને જળમૂળની અંદરથી નાબૂદ કરવાની જે પ્રવૃત્તિ ભારત સરકારે આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે નેતૃત્વમાં લીધી છે તો સંપૂર્ણ સફળતા મળે એવી અમે આશા રાખીએ. ચોક્કસથી દીકરી પેશા આપની સાથે છે. પેશા યુદ્ધ છો તમે લોકો, ભારતનું ભવિષ્ય તમે લોકો છો. ત્યારે 71 નું યુદ્ધ હતું, બહુ વાતો સાંભળી હતી. હવે યુદ્ધના ભંકારા પણ વાગ્યા છે. મોકડ્રીલની પણ તૈયારી આજે સમગ્ર દેશમાં કરવાની હતી. સાચા અર્થમાં ટેકનિકલ એસ્ટ્રાઇકથી મોકડ્રીલનું વાતાવરણ થયું છે. કેવી રીતે જુઓ છો ઓપરેશન સિંદૂરની આખી ઘટનાને, કેવી રીતે જુઓ? ઘટના જે કરી એ બહુ જ જરૂરી હતી એવી રીતે જોઉં છું. 22 એપ્રિલે જે પહેલગામમાં થયું એ નતું થવા જેવું, એ બધાને ખબર છે. આખા વર્લ્ડે એવું કીધું છે અને નરેન્દ્ર મોદીએ 24 તારીખે કીધું હતું કે આપણે કોઈને જવા નહીં દઈએ. અને આજે 7 તારીખ થઈ છે, 15 દિવસ થયા એ અટેકને અને 15 દિવસમાં આપણે જવાબ આપ્યો છે. અને એવી રીતે આપ્યો છે કે કોઈ સિવિલ માણસને નથી આપણે હાર્મ કર્યું. એ બધા ટેરરિસ્ટ કેમ્પ્સને જ અટેક કર્યું છે. જે મારા પપ્પાએ કીધું કે આ હ્યુમેનિટી માટે બહુ જ મોટો પગલું છે આગળ વધવાનું, કે ટેરરિઝમને ખતમ કરવું. એ આજે થયું છે. ચોક્કસ ટેરરિઝમને ખતમ કરવા માટેનો જ ભારતમાં પ્રયાસ છે તેને સર્વ લોકો આવકારી રહ્યા છે. આપ શું કહીશું? કેમ કે પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં ભારતે એને જવાબ આપ્યો છે. ક્યાંક ક્યાંક ભારતીય તરીકે આત્મગૌરવ પણ વધ્યું. તો આજે આ હતું એ ટાઈમે આખા ભારતનું હતું એ દિવસે આપણે રિટાલિએટ કરે એ લોકોને, અને ના કે એમની આર્મી તેના લોકોને પણ એમના જલ્દી કૃષ્ણ. અને આજે એનો જવાબ 15 દિવસ પછી ભારતીયને આપ્યો છે. આ જયારે એ લોકોએ કરેલું ત્યારે તો એમને ધર્મ તો જોયેલો, પણ એનામાં વધારે એમને અટેક કરેલો કે આજે જે એમને આપણે એમને મટાડ્યું ભલે તમે તમારી ત્યાં ગોતીમાં અટેક કર્યું અને આગળ જઈને અગર હજુ વધારે ટેરરિસ્ટ કેમ્પ્સ મળે તો અમને એવું જોઈએ છે કે એ બધા ટેરરિસ્ટ કેમ્પ્સને પણ ભારત અટેક કરે. ચોક્કસથી સ્મિતા, આ યુદ્ધ છે વડોદરાનું, તેઓનું પણ સ્પષ્ટ માનવું છે કેમ કે વર્ષો પહેલા જયારે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કદાચ આ પેઢીએ યુદ્ધ શું છે તેની કલ્પના પણ નથી કરી. પરંતુ જે રીતે આખી આ ઘટના સામે આવી, આતંકવાદી પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતના અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનાની 3 પાંખ દ્વારા એક સુનિશ્ચિત કરેલું પગલું ભરવામાં આવ્યું છે અને તેનું પરિણામ આજે તમામ ભારતવાસીઓ જોઈ રહ્યા છે. વહેલી સવારે સૂર્યના પહેલા કિરણ સાથે વડોદરાની અંદર વરસાદી માહોલ છે, ત્યારે વરસતા વરસાદની વચ્ચે પાકિસ્તાન પરનો જે આ હુમલો છે તેને વડોદરાવાસીઓ ખૂબ સારી રીતે આવકારી રહ્યા છે. અને આ જે ઘટના, આ જે આખી બાબત ગત રાત્રે બની છે તેને લઈને વડોદરાવાસીઓમાં એક ઉત્સાહ પણ છે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે પાકિસ્તાન હજી પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ નહીં અટકાવે નહીં તો તેની સામે આ જ પ્રકારે જવાબી કાર્યવાહી કરવામાં ભારત ક્યાંય પાછું પડે નહીં. જી સ્મિતા. બિલકુલથી તુષાર અને અનિતા, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે. ભારતે માત્ર 33 મિનિટમાં જ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, જેમાં રાજકોટ એરપોર્ટ 3 દિવસ બંધ રહેશે. આ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ 3 દિવસ બંધ. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય તો રાજકોટ એરપોર્ટ પણ 3 દિવસ બંધ રહેશે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય, જેમાં ભારત હુમલા બાદ પાકિસ્તાન ડર્યું છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાન ફફડ્યું છે. પાકિસ્તાની રક્ષા પ્રધાને હાર માની લીધી છે. તો ભારત હુમલા અટકાવી દે તો અમે જવાબ નહીં આપીએ તેવું જણાવ્યું છે. પાકિસ્તાની રક્ષા મંત્રીએ હાર માની. તો સુરતથી રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રાબિયા, ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને એર સ્ટ્રાઇકની સાથે જ 33 મિનિટમાં ઓપરેશન સિંદૂર પાર પાડ્યું ને હાલ પાકિસ્તાન ફફડ્યું છે, શું કહેશો?
વ્યવહારિક છે કે 33 મિનિટની અંદર સિંદૂરનો જવાબ સિંદૂરથી આપવામાં આવ્યો છે. સફળ પાછું જે છે તમામ લશ્કર પહોંચ્યું છે. સ્પષ્ટ કહી શકાય છે કે ભારત દ્વારા 9 જેટલા સ્થળોની ઉપર જે રીતે આ બદલો લેવામાં આવ્યો છે એને લઈને સુરત વાસીઓના મુખ પર જ ખુશી જોવા મળી રહી છે. હાલ તમામ લોકો અહીં જોવા મળી રહ્યા છે. આ લોકો શું કહી રહ્યા છે એમનું શું કહેવું છે આજે જ્યારે ભારતે 9 જગ્યાની ઉપર સિંદૂર ઓપરેશન હાથ ધર્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અધમ કૃત્ય કરીને 26 લોકોને ધર્મ પૂછીને માર્યા અને તેમાં પણ જ્યારે એક બેને જ્યારે એના પતિને મારી નાખ્યા ત્યારે કહ્યું કે મને પણ મારી નાખો. ત્યારે એને કહ્યું કે તારા મોદીને કહે છે જઈને, અને એ જે સિંદૂર પૂછ્યું હતું એ ઓપરેશન સિંદૂર દ્વારા આજે અમારી સેનાએ જવાબ આપીને ઈઓકેમાંથી 9 આતંકી કેમ્પ પર હુમલો કરી અને હજારો આતંકવાદીઓને આજે જમીન દોષ કરી દીધા છે, મારી નાખે છે. ત્યારે ત્રણ સેનાનો અમે સેલ્યુટ કરીએ છીએ. ભારત માતા કી જય. કેવું છે તમારું? જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે પ્રજામાં જે રોષ હતો અને પ્રજાને એવી જે અપેક્ષા હતી બદલો લેવાની, એવા જ પ્રકારનો બદલો લેવામાં આવ્યો છે. અને એને કારણે ખરેખર દેશની ત્રણેય સેનાઓને સેલ્યુટ છે અને દેશની સરકારને પણ સેલ્યુટ છે કે જેવો જવાબની અપેક્ષા હતી એવો જ જવાબ સરકારે આપ્યો છે. સાચી વાત છે. હજુ કહેવાય છે ને કે આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે. જે નિર્દોષ સ્ત્રીઓનું જે સિંદૂર પૂછવામાં આવ્યું હતું એ સિંદૂરનો આજે ખરા અર્થમાં સાચી અર્થમાં શ્રદ્ધાંજલિ આપીને ભારતની સેનાએ જે બદલો વાળ્યો છે તેના માટે હું ભારતીય સેનાનો ત્રણેય સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. શું કહેશો તમે, કઈ રીતના જુઓ છો? આગળ આવો. 22 એપ્રિલના રોજ જે 26 મૃતકોને મારી નાખવા અને મૃતકોનો જે બદલો લેવામાં આવ્યો છે, આ 9 જગ્યાએ ટેરરિસ્ટના અડ્ડા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને જે રીતે આ બદલો પૂરો કરવામાં આવ્યો છે અને હજુ આવા જેટલા પણ ટેરરિસ્ટ કેમ્પ હશે એને આપણી સરકાર અને આપણી સેના પૂરેપૂરી રીતે નેસ્તોનાબૂદ કરી દેશે એવી આશા સાથે આપણા ભારતની જનતા રાહ જોઈ રહી છે. અને આજના હુમલાથી સૌની છાતી ગદગદિત થઈ રહી છે. અને હું ભારતીય સેનાને સેલ્યુટ કરું છું અને સાથે આપણી કેન્દ્ર સરકારને પણ સેલ્યુટ કરું છું જે બદલો આ રીતે લીધો છે. ખરેખર જડબાતોડ જવાબ આપ્યો છે. ખૂબ સરસ જવાબ આપ્યો છે. આ જવાબથી હું ખૂબ છું, પણ હજુ મારી ઈચ્છા એવી છે કે 9 નહીં, આતંકવાદના જેટલા પણ અડ્ડાઓ છે એ દરેક અડ્ડાઓ નેસ્તો નાબૂદ કરવામાં આવે. પાકિસ્તાન લશ્કર જે આતંકવાદને સપોર્ટ કરે છે તો પાકિસ્તાન લશ્કરને પણ સાફ કરી દેવામાં આવે. અને હું આપણા નરેન્દ્ર મોદી સાહેબ તથા નૌકાદળ, સ્થળદળ અને વાયુદળ આ ત્રણ દળના જે પણ સેનાનીઓ છે તે લોકોને હું ભગવાનને પ્રાર્થના કરું કે એ લોકોને એવી શક્તિ આપે કે અમારો આ બદલો પૂર્ણ કરે. ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને તમે કઈ રીતે જુઓ છો? We Indians are very proud to take revenge on enemy, and we thank to Narendra Modi and our military for taking this revenge. Thank you. શું કહેશો તમે? इंडियन आर्मी जिंदाबाद. मोदी जी आप आगे बढ़ो, पूरा देश आपके साथ है. શું કહેશો તમે? ભારત માતા કી જય. જે આ સ્ટ્રાઇક કરી છે એર સ્ટ્રાઇક એ માટે હું પહેલા આપણા નરેન્દ્રભાઈને અને આ સૈનિકો જે છે જેઓ જે કર્યું છે તેના માટે એમને સેલ્યુટ કરું છું અને ભારત માતા કી જય. શું કહેવું છે? જે આતંકવાદી હુમલો કર્યો હતો એનો બદલો લીધો એ અમને ગર્વ છે, અમારી સેનાનો ગર્વ છે, અમારા વડાપ્રધાનનો પણ ગર્વ છે કે આ બદલો લઈને જ રહ્યા. બદલો તો લઈને જ રહ્યા છે. વ્યવહારિક છે કે સિંદૂર ઓપરેશન સાથે જ બદલો લેવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ એરપોર્ટ 3 દિવસ બંધ રહેશે. સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય. જે ફ્લાઇટો છે તે બંધ રાખવામાં આવી છે.
અને રાજકોટ એરપોર્ટ પણ 3 દિવસ બંધ રહેશે. તો સિવિલિયન ફ્લાઇટ પણ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય. તો સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય સેના ઉપર ગર્વ છે, અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે. તો આપણા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો જવાબ આપ્યો અમિત શાહનું આ મોટું નિવેદન. ભારત આતંકવાદને નાબૂદ કરવા માટે તત્પર છે તેવું જણાવ્યું છે. આપણા ભાઈઓની હત્યાનો જવાબ આપ્યો છે અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે. ભારત દરેક હુમલાનો જવાબ આપશે, અમિત શાહનું મોટું નિવેદન. ગૃહ કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. ભારતના એક્શનથી કાપી ઉઠ્યું છે પાકિસ્તાન. તો ઓપરેશન સિંદૂર માત્ર 33 મિનિટમાં પાર પાડવામાં આવ્યું છે. 33 મિનિટમાં જ પાકિસ્તાનીના જે આતંકવાદીઓ છે, 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. અને એર સ્ટ્રાઇક જે કરી છે ભારતે, અને તેને જ લઈને પાકિસ્તાન છે હાલ ફફડ્યું છે. ભારત ઓપરેશન સિંદૂર રોકી દે, ખ્વાજા આસિફનું આ નિવેદન સામે આવ્યું છે. રક્ષા પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે. ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી તેને લઈને હાલ તપાસો ચાલી રહી છે, પરંતુ હજી કોઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. ચંદીગઢથી મુંબઈ આવતી ફ્લાઇટને ધમકી અપાઈ હતી, તો હજી સુધી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. તો મુંબઈ એરપોર્ટ ઉપર વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. તો સહારા એરપોર્ટ હોટલાઇન છે તે ધમકી ભર્યો, ત્યાં મેલ મળ્યો હતો, કોલ પણ આવ્યો હતો. અને સાથે શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે હાલ બંધ કરવામાં આવ્યું છે. ભારતના 2 એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અનિતા, સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે અને ફ્લાઇટો પણ નહીં ઉડી શકે, હવે શું કહેશો? ચોક્કસથી સ્મિતા, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ફ્લાઇટો જે છે તે રદ કરવામાં આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતનું જે રાજકોટ એરપોર્ટ છે એ 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. ભુજ એરપોર્ટ જે છે તે પણ બંધ કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ ઘણી બધી ફ્લાઇટો પણ જ્યારે રદ કરવામાં આવી છે, ત્યારે એક મહત્વની વાત તમને જણાવી દઈએ કે ચંદીગઢથી મુંબઈ આવતી ફ્લાઇટો જે છે તેને ધમકી મળી છે. અને આ ધમકી મળવાની જે વાત સામે આવી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો તેને પગલે જે છે તે અનેક ફ્લાઇટો બંધ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર વિમાનમાં બોમ્બ હોવાની એક ધમકી જે છે તેનો કોલ મળ્યો હતો, પરંતુ જો વાત કરવામાં આવે તો ચકાસણી કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનો બોમ્બ નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી બધી ફ્લાઇટો જે છે તેને બંધ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી છે. બોમ્બ હોવાની એક ધમકી સામે આવી છે, જેના કારણે તે ચંદીગઢથી મુંબઈ આવતી જે ફ્લાઇટ જે છે તેને રદ કરવામાં આવી છે. મહત્વના સમાચાર આજે સામે આવે છે, જેમાં ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેના પગલે અત્યારે હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ બધી ફ્લાઇટો જે છે તે રદ કરવામાં આવી રહી છે. રાજકોટ એરપોર્ટ જે છે એ પણ 3 દિવસ બંધ રહેવાનું છે. ભુજ જે એરપોર્ટ છે તેને પણ બંધ કરવામાં આવ્યું છે. મહત્વની એક વાત સામે આવી છે, જેમાં રાજનાથસિંહ જે છે તે થોડીક જ વારમાં પીએમ મોદી સાથે મુલાકાત કરવાના છે, તેમની સાથે બેઠક કરવાના છે અને આખા ઓપરેશન વિશે તેઓ ખાસ ચર્ચા કરવાના છે. થોડીક જ વારમાં પીએમ મોદીને રાજનાથસિંહ મળવાના છે અને ખાસ જો વાત કરવામાં આવે તો બંનેની બેઠક થશે અને આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે પણ ચર્ચા કરવામાં આવશે. અને બીજા જે આતંકવાદી ઠેકાણા જે છે જે રહી ગયા છે, ત્યાં સુધીમાં 9 જેટલા ઠેકાણા તો ઉડાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા બધા આતંકવાદી જે ઠેકાણા જે છે પીઓકેમાં જે આવેલા છે તેના ઉપર પણ કયા પ્રકારની કાર્યવાહી કરવી, તેવી બધી બાબતો ઉપર વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવશે. થોડીક જ ક્ષણો બાદ પીએમ મોદીને રાજનાથસિંહ મળવાના છે, ત્યારે આજે રક્ષા પ્રધાન જે છે આપણા તેઓ જે છે તે દેશની રક્ષા માટે થઈને કયા કયા પગલાં હવે આગળ લઈ શકાય તેના વિશે વિશેષ રૂપે ચર્ચા પણ કરશે પીએમ મોદી. બિલકુલ અનિતા, વાત કરવામાં આવે તો આજે ડોભાલ પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા, એટલે આગામી દિવસોમાં કોઈ મોટી બેઠક થઈને મોટો કોઈ નિર્ણય લેવાઈ શકે તેવું લાગી રહ્યું છે કે શું?
સ્મિતા, આગામી દિવસોમાં મોટી બેઠક પણ થઈ શકે છે અને આજના દિવસમાં પણ ઘણી બધી મોટી બેઠકો થઈ શકે છે. ખાસ જો વાત કરવામાં આવે તો દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે વિશેષ રૂપે અલગ અલગ કમિટીની જે બેઠકો થવાની છે તેમાં પીએમ મોદી જે છે તે પહેલાં તો આજે એર સ્ટ્રાઇક જે કરવામાં આવી તેના વિશે જે છે ખાસ ચર્ચા કરવામાં આવશે અને જેટલા પણ આતંકવાદી સંગઠનો જે છે જેનો રિપોર્ટ તેમને મળ્યો છે તેના વિશે વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવશે. રક્ષામંત્રી જ્યારે પીએમ મોદીને મળવાના છે ત્યારે એક મોટો સંકેત પણ કહી શકાય, કારણ કે જે રીતે ભારત અને પાકિસ્તાન યુદ્ધની ભીતિ જે લાગી રહી છે એવું ઘણા સમયથી લાગી રહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થશે, ત્યારે ભારત દ્વારા જે પ્રમાણે મોકડ્રીલ કરવામાં આવી રહી છે, જે પ્રમાણે યુદ્ધની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે, તેને જોતા એવું પણ કહી શકાય કે હવે ભારત સરકાર જે છે તે મહત્વના નિર્ણયો લઈ શકે છે. આજે જે હાઈ કમિટી મિટિંગ જે બેઠક થશે તેમાં રક્ષામંત્રી જે છે તે પીએમ મોદીને મળવાના છે, ત્યારે વિશેષ રૂપે કહી શકાય કે ઓપરેશન સિંદૂર જે છે તેને આગળ કન્ટિન્યુ રાખવું કે કેમ, અને અત્યાર સુધીમાં કેટલા આતંકવાદી સંગઠનના જે ઠેકાણા હતા જેને નસ્તે નાબૂદ કરવામાં આવ્યો તેના વિશે પણ વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવશે. મહત્વનું કહી શકાય કે મોડી રાત્રે જે છે તે ઓપરેશન સિંદૂર જે છે તે પાર પાડવામાં આવ્યું હતું અને ભારતે પાકિસ્તાન ઉપર આ હુમલો કરીને એર સ્ટ્રાઇક કરીને પોતાની સૈન્ય તાકાત તો બતાવી છે, સાથે જ આતંકવાદીઓને એક મહત્વનો મેસેજ પણ આપ્યો છે કે જે પણ વ્યક્તિ ભારત સામે આંખ ઊંચી કરીને જોશે તેને છોડવામાં આવશે નહીં. ત્યારે મહત્વનું કહી શકાય કે હવે ભારતની સુરક્ષા ઉપર જ્યારે સવાલ આવતો હોય ત્યારે ભારત સરકાર જે છે તે હવે મહત્વના નિર્ણયો જે છે તે આજની બેઠકમાં લઈ શકે છે. જી કરવામાં આવે તો જે એર સ્ટ્રાઇક કરી છે ભારતે અને તેનાથી હવે પાકિસ્તાન પણ ફફડ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહી રહ્યું છે કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જી અનિતા અમારી સાથે જોડાયેલા રહેજો આપ. તો ભારતીય સેના ઉપર જે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો છે, ગર્વની લાગણી લોકો અનુભવી રહ્યા છે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાન પણ તેનાથી ફફડ્યું છે. હાલ તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓના નિવેદનો સામે આવ્યા છે. તમામ દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરી અને જાણકારી આપી છે. વિપક્ષ નેતા પણ જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ કીધું છે કે સેના ઉપર ગર્વ છે અને અમે સરકારની સાથે ખડે પગે ઊભા છે તેવું પણ જણાવ્યું છે. તો ભારતના એક્શનથી કાપી ઉઠ્યું છે પાકિસ્તાન. તો પાકિસ્તાન હાલ ફફડ્યું. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે. તો ઓપરેશન સિંદૂર રોકવા પાકિસ્તાન આજે જે કરી રહ્યું છે, પાકિસ્તાન આજે જે કરી રહ્યું છે વિદેશી મીડિયા સાથે પાકિસ્તાની રક્ષા મંત્રીની વાત, જેમાં ભારત ઓપરેશન સિંદૂર રોકી દે ખ્વાજા આસિફનું આ નિવેદન સામે આવ્યું છે. તો ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તો સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે. ચંદીગઢથી મુંબઈ આવતી ફ્લાઇટને ધમકી મળી હતી, જેમાં હજી સુધી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. પોલીસ દ્વારા સતત તપાસો ચાલી રહી છે. ઊંડાણપૂર્વક તેને લઈને તપાસો પણ કરવામાં આવી રહી છે. મુંબઈ એરપોર્ટ ઉપર વિમાનમાં બોમ્બ હોવાની ધમકી પણ મળી હતી. સાથે જ સહાર એરપોર્ટ હોટલાઇન ઉપર ધમકીભર્યો કોલ આવ્યો હતો. તો શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે હાલ બંધ કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે એરપોર્ટો છે તે બંધ કરવામાં આવ્યા છે. ભારતના 2 એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. ચંદીગઢ અને અમૃતસર એરપોર્ટ આગામી આદેશ સુધી બંધ રહેશે. શ્રીનગર એરપોર્ટનો કબજો ભારતીય સેનાએ લીધો છે. ઓપરેશન સિંદૂરને લઈને સૌરાષ્ટ્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રવિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો દરિયાકાંઠાની સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને તેને લઈને પાકિસ્તાન પણ હાલ ફફડ્યું છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જો ઓપરેશન સિંદૂર ગઈકાલે મોડી રાતે જ ચાલુ કરી દેવામાં આવ્યું છે, ત્યારબાદ જે પાકિસ્તાની આતંકવાદીઓના જે ઠેકાણા ઉપર જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર જે દરિયાકાંઠા છે વિસ્તાર છે કે જે ગુજરાતના અડીને આવેલો છે ત્યાંથી પાકિસ્તાન ખૂબ જ નજીક છે, તે નજીક થાય છે તેવા જે દરિયાકાંઠાઓ છે ત્યાં દરિયાકાંઠા ઉપર સિક્યોરિટીનું હાઈ એલર્ટ છે તે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતીય સેના
છેલ્લા ઘણા સમયથી તૈયાર જ હતી અને તે પ્રમાણેની તૈયારીઓ છે તે કરી રહી હતી. કોઈ પણ પ્રકારનું જે પાકિસ્તાન છે તે અવરચંડાઈ ના કરી જાય તેને લઈને જે સુરક્ષા છે તે સુરક્ષામાં વધારો છે તે કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો અત્યંત આધુનિક ટેકનોલોજીનો જે ઉપયોગ છે તે ઉપયોગ ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે દરિયાઈ સીમાઓ છે તે દરિયાઈ સીમાઓને ક્યાંક ને ક્યાંક અત્યારે હાઈ એલર્ટ ઉપર છે તે રાખવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે ગઈકાલ મોડી રાતથી જ જે ગુજરાતના દરિયાકાંઠા પાસે જે સેનાની હિલચાલ છે તે હિલચાલ વધી હતી તેના પગલે સ્પષ્ટ માહિતી મળતી હતી કે જે પ્રમાણે મોડી રાતે ભારત દ્વારા જે ભારતની વાયુસેના છે તેના દ્વારા કંઈક ને કંઈક જે મોટું જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તો જે પ્રમાણે ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓના જે ઠેકાણા છે તે નિસ્તો નાબૂદ કરી દીધા છે અને ક્યાંક ને ક્યાંક તેના પગલે જે આતંકવાદીઓને જે પોષનારો જે પાકિસ્તાન છે તેમાં બોખલાહટ છે તે બોખલાહટ થઈ છે. જો વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે ભારતીય સેના દ્વારા 10:30 જે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો તમામ માહિતી છે તે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. સાથે જ જે પ્રમાણે ભારતીય વાયુસેના દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેના વિડીયો છે તે વિડીયો પણ ભારતીય સેના દ્વારા બતાવવામાં આવશે તેવી સંભાવનાઓ રહેલી છે. એટલે કહી શકાય કે હવે આતંકવાદ છે તે આતંકવાદને ભારત જરા પણ ચલાવી નહીં લે. જે પ્રમાણે જે આતંકવાદીઓના જે મનસૂબા છે કે ભારતની અંદર આવીને જે આતંક ફેલાવો અને ક્યાંક ને ક્યાંક જે ભારતની જે પ્રગતિ છે તે પ્રગતિને નુકસાન કરવું તેના પગલે ક્યાંક ને ક્યાંક હવે ભારત છે તે જડબાતોડ જવાબ છે તે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને આપશે. જો વાત કરવામાં આવે તો ગત મોડી રાતે જે પ્રમાણે જે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે તમામ જે સેનાની હિલચાલ છે તે હિલચાલને મોનિટરિંગ છે તે મોનિટરિંગ કરી રહ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો જે આતંકવાદીઓને જે પોષનાર જે દેશ છે એટલે કે પાકિસ્તાન છે તે પાકિસ્તાન હવે ક્યાંક ને ક્યાંક બોખલાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા જે વિદેશી મીડિયાને જે ઇન્ટરવ્યૂ છે તે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે ભારતે જે હુમલો કર્યો છે તે હુમલો ક્યાંક ને ક્યાંક ભારત રોકી દે તો અમે વળતો જવાબ નહીં આપે. પરંતુ જે પ્રમાણે જે ભારતીય વાયુસેના છે અને ભારતીય સેના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે હવે ક્યાંક ને ક્યાંક તૈયાર છે અને કોઈપણ પ્રકારની જે પાકિસ્તાનની જે અવરચંડાઈ છે હવે તે સાંખી લેવામાં નહીં આવે. જે પ્રમાણે જે ભારતના જે નિર્દોષ નાગરિકો છે તે નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને જે ગોળીઓ મારવામાં આવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આતંકવાદીઓના મનસૂબા છે તે હવે મનસૂબા નિસ્તો નાબૂદ છે તે ભારતીય સેના છે તે કરી દેશે. જી બિલકુલથી રવિ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો ગાંધીનગરથી સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ઉજ્જવલ, ભારતે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી છે અને સૌથી વધુ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, શું કહેશો? વિનોદ નથી. જી ઉજ્જવલ, જી ઉજ્જવલ, ભારતે જે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી છે, સૌથી વધુ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, શું કહેશો? અત્યારે હાલ જો જોવા જઈએ તો ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની ભારત તરફથી શરૂઆત કરી દેવામાં આવી છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને ઓપરેશન સિંદૂર અંગેની વિગતો પૂરી પાડી હતી. તો બીજી તરફ ગુજરાતની અંદરની વાત કરવા જઈએ તો ગુજરાતમાં પણ આ એર સ્ટ્રાઇકને લઈને નેતાઓની અંદર પણ ટ્વીટર કરીને જાણકારી આપવામાં આવી રહી છે. વિપક્ષ તરફથી પણ વિગતો આપવામાં આવી રહી છે. ગઈકાલે પણ મોડી રાત્રે એક એનએસજી અને ચેતક કમાન્ડોની મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. નાગરિકોમાં પણ આ એર સ્ટ્રાઇકને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે એર સ્ટ્રાઇક છે તેની અંદર પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો તેનાથી ભારતના જે નાગરિકો છે તેની અંદર સરકાર કંઈક કરશે તેવી એક આશા હતી કે આજે સફળ નીવડી હોય તેવા સંકેતો પણ વહેતા થયા છે. જોકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી કે ઓપરેશન સિંદૂર હેઠળ સરકારે જે આપણી સેના છે જેને કામ કર્યું હતું તેને બિરદાવી હતી. આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી તરફથી પણ
આ બાબતથી ટ્વિટર કરીને જે ઓપરેશન સિંદૂર છે તેને ટેકો આપતી ટ્વીટ કરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. જો કે ગાંધીનગરમાં પણ કર્મચારીઓ પણ આ બાબતની ચર્ચાને લઈને આનંદ અનુભવતા હોય તેવું વાતાવરણ અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે. જી હા, બિલકુલ ઉજ્જવલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો લશ્કર કમાન્ડર બદરુદ્દીન પણ ઠાર માર્યો છે. તો આ સાથે ભારત હુમલા બાદ પાકિસ્તાન ડર્યું છે. પાકિસ્તાન હવે ફફડ્યું છે, આજીજી કરી રહ્યું છે. પાકિસ્તાની રક્ષા પ્રધાને હાર માની લીધી છે. સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રવિ, પાકિસ્તાની રક્ષા પ્રધાને હાર માની છે અને આજીજી કરી રહ્યું છે કે હવે હુમલો ન કરવા માટે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતીય વાયુ સેનાના જે જાબાજ અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા જે આતંકવાદીઓના જે જગ્યાઓ છે ત્યાં આગળ ભયંકર જે એર સ્ટ્રાઇક કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ઘૂંટણીએ પડ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પાકિસ્તાનના જે રક્ષામંત્રી છે તે હાલમાં વિદેશી જે મીડિયા હાઉસ છે તે મીડિયા હાઉસમાં ઇન્ટરવ્યૂ છે તે આપી રહ્યા છે કે ભારતે જે પ્રમાણે એર સ્ટ્રાઇક કરી છે તે ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને ખૂબ જ મોટું નુકસાન છે તે થઈ શકે છે. એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન જે એર સ્ટ્રાઇકથી ડર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે નિવેદનો છે તે નિવેદનો આપી રહ્યા છે. પરંતુ હવે ભારત પાછી પાની કરવાનું નથી, કેમ કે જે ભારતીય સેના છે તેને ઠાની લીધું છે કે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓના જે ઠેકાણા છે અને આતંકવાદીઓને જે દેશ રક્ષણ પૂરું પાડે છે, જે હથિયારો પૂરું પાડે છે, જે પૈસા પૂરા પાડે છે તેમની પણ ઉપર પણ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે સમગ્ર વિશ્વ હાલમાં તો ભારત સાથે ઊભું રહ્યું છે અને જે પ્રમાણે ભારતીય વાયુસેનાએ જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહીને ક્યાંક ને ક્યાંક તમામ દેશ છે તે દેશ બિરદાવે છે, કેમ કે સમગ્ર વિશ્વમાં જે આતંકવાદ ફેલાયેલો છે તે આતંકવાદને ક્યાંક ને ક્યાંક નિસ્તો નાબૂદ કરવા માટે ભારત સાથે બધા દેશો છે તે દેશો આવીને ઉભા રહ્યા છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ફફડી ઉઠ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને હવે પાકિસ્તાનના જે પ્રવક્તાઓ છે, જે રક્ષામંત્રી છે, જે વિદેશ મંત્રી છે તે નિવેદનો આપી રહ્યા છે કે જે પ્રમાણે ભારતીય સેના દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે. જી વાત કરવામાં આવે રવિ, તો જે હુમલો કર્યો છે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને તેને જ લઈને અજીત ડોભાલ પીએમ મોદીના ત્યાં પહોંચ્યા છે. રક્ષા મંત્રી પણ થોડી વારમાં પહોંચવાના છે. કોઈ બેઠકમાં મોટો નિર્ણય આવી શકે છે, શું લાગી રહ્યું છે? બિલકુલથી જે પ્રમાણે ભારતીય વાયુસેના દ્વારા જે મિસાઇલથી જે એટેક છે તે એટેક આતંકવાદીઓના જે ઠેકાણા પર કરવામાં આવ્યા છે તેને લઈને હાલમાં તો હવે થોડીક જ ક્ષણો બાદ જે ભારતીય સેના છે તે ભારતીય સેના દ્વારા વિધિવત રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. પરંતુ તેની પહેલાં જે ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને NSA અજીત ડોભાલ છે તે અજીત ડોભાલ વચ્ચે જે બેઠક છે તે બેઠક થવા જઈ રહી છે. જે પ્રમાણે વાયુસેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ચિતાર છે તે ચિતાર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મેળવશે. સાથે જ અમિત શાહ દ્વારા પણ જે ટ્વીટ છે તે ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે જે નિર્દોષ લોકોને જે આતંકવાદીઓ દ્વારા મારવામાં આવ્યા હતા તેને લઈને પણ જે ભારતીય વાયુસેનાએ જે કાર્યવાહી કરી છે તેને પણ બિરદાવવામાં આવી છે. જી બિલકુલ રવિ, અમારી સાથે જોડાયેલા રહેજો. તો ભારતના 2 એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે, સુરક્ષાઓમાં વધારો કરવામાં આવ્યો છે. રાજનાથસિંહ થોડી વારમાં જ પીએમ મોદીને મળશે. તો થોડી વારમાં જ રાજનાથસિંહ પીએમ મોદીને મળવાના છે. થોડી વારમાં વડાપ્રધાન સાથે રક્ષા પ્રધાન કરશે મુલાકાત. રાજનાથસિંહ અને CDS વચ્ચે મુલાકાત થશે, જેમાં રાજનાથસિંહ થોડી વારમાં પીએમ મોદીને મળશે. એટલે કે બેઠક થઈ શકે છે મોટી અને બેઠકમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે. થોડી વારમાં વડાપ્રધાન સાથે રક્ષા પ્રધાન મુલાકાત કરશે. ભારત માટે આજનો દિવસ ખૂબ ગૌરવનો દિવસ છે, કારણ કે પહેલગામમાં જે નિર્દોષ લોકોની આતંકીઓએ હત્યા કરી એમની પત્નીઓની હાજરીમાં એમના પતિઓને ત્યાં હિન્દુ છો, મોદીને કહી દેજો, સંદેશ આપી દેજો એમ કરીને મારીને વયા ગયા. એટલે ઓપરેશન સિંદૂર આનું નામ આપ્યું હતું, એમાં જ જનૂન દેખાતું હતું. ઓપરેશન સિંદૂર નામ આપીને જનૂન, અને ભારતીય સેનાએ આજે જનૂનથી પરાક્રમ કરીને સક્સેસફુલી 9 અડ્ડાઓ ઉપર એર સ્ટ્રાઇક કરીને ઉડાડી દીધા છે.
એ આપણા બધા માટે ગૌરવની વાત છે. હવે ભારત કોઈ વસ્તુ ચલાવી લે એમ નથી. ભારતના વડાપ્રધાન 56ની છાતીવાળા મોદી બેઠા છે. આ વાત હવે સાબિત થઈ ગઈ છે. અને અગાઉ પણ હું કોઈ રાજકીય વાત કરતો નથી, પરંતુ મનમોહનસિંહની સરકાર વખતે હોટલ તાજ ઉપર હુમલો થયો હતો, મોટો હુમલો હતો આતંકીઓનો. અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થયા હતા, પરંતુ ભારત સરકાર તરફથી બદલાની કોઈ વાત થતી નહોતી. એને કારણે આતંકીઓની હિંમત વધતી હતી. પુલવામા અને ઉરીના જે બનાવ બન્યાને આપણે એર સ્ટ્રાઇકો કરી, પછી ઘણા વખત સુધી આ લોકોની કમર ભાંગી ગઈ હતી. પરંતુ પહેલગામમાં એમને જે આ કર્યું, તરત વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટૂંકાવીને એરપોર્ટ ઉપર મિટિંગ કરી. અમિતભાઈ તરત શ્રીનગર ગયા, અમિતભાઈ પહેલગામ ગયા, અને રાજનાથસિંહે પણ સેનાના બધા લોકોની મિટિંગો બોલાવીને એક્શન મોડમાં આવ્યા હતા. ત્યારે જ લોકોને ખાતરી હતી કે બદલો લેવામાં આવશે. અને